હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂરના બિસ્કિટ. તો હા, આજે હું તમારી સાથે ખજૂરની નવી સરસ રેસીપી લઈને આવી છું. તો એના માટે મેં ખજૂરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલો છે અને 3 ટેબલ સ્પૂન જેટલું મેં આમાં ઘી લીધેલું છે. તો ઘી ઉગળવા દેવાનું એકદમ. અને હવે આપણે એમાં કાજુ, બદામ અને સિંગના દાણા નાખશું અને એને એકદમ ફ્રાય કરશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો ચાલો આપણે એ પ્રોસેસ કરી લઈએ. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તેમાં ત્રણેય વસ્તુ આપણે એમાં એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે. તો તમને યોગ્ય હોય એવા તમે ડ્રાયફ્રૂટ્સ નાખી શકો. તો આપણા ગોલ્ડન બ્રાઉન જેવું થવા આવ્યું છે. તો આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આપણે એ જ પેનમાં પાછું થોડું ઘી નાખી અને 3 ટેબલ સ્પૂન જેટલું મેં ઘી નાખ્યું. અને હવે આપણું જે બધું ગ્રાઇન્ડ કરેલો ખજૂર હતો એ આપણે એમાં નાખી દઈએ. તો ચાલો, એ બધું ખજૂર પણ મેં એમાં નાખી દીધેલો છે. અને હવે આને આપણે એકદમ ગરમ કરવાનો છે ખજૂરને. અને બધું ઘીને મિક્સ કરી અને આપણે એને હલાવતા રહેવાનું. તો જો તમારી પાસે એકદમ પોચો ખજૂર હોય તો વધારે સરસ બને છે. અને મારી પાસે થોડોક એકદમ સ્ટ્રોંગ એવો ખજૂર હતો તો મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલો. અને આને પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. તો ઘી વધારે નાખશો તો વધારે સરસ બનશે. તો આપણો જે ખજૂર છે એ શેકાઈ ગયો. તો તેને હું ચેક કરી લઉં કે જો આવી રીતે તરત નીકળી જાય પેનમાંથી અને ચોટે નહીં, એટલે આપણો ખજૂર રેડી છે હવે. અને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ ખજૂર બધો. તો એક બાઉલમાં આપણે આ કાઢી લીધેલો છે ખજૂર બધો. અને તમે જોઈ શકો એનો કલર પણ એકદમ સરસ આવી ગયો અને એકદમ સરસ શેકાઈ ગયો. અને હવે એમાં જે મેં ડ્રાયફ્રૂટ હતા બધા ઘીમાં શેકાતા એ આપણે એમાં નાખી દઈએ. અને એ બંનેને આપણે મિક્સ કરી દઈએ. તો થોડુંક ગરમ છે હજુ મારું બેટર, તેના માટે હું તવેથી આ બધું મિક્સ કરી દઉં સરસ. ડ્રાયફ્રૂટ અને ખજૂર બહુ સરસ લાગે છે. અને તમારી પાસે કોપરાનું છીણ હોય તો તમે એ પણ નાખી શકો. તો હવે આપણે જે રોટલી વણવાનો પાટલો હોય એમાં ઘી ગ્રીસ કરી અને આપણે એને વણી લઈએ. અને તમે વેલણથી વણી પણ શકો અને આને આપણે પાથરી અને પછી પણ આપણે આને ગોળ જે વાટકી હોય એનાથી આપણે એને શેપ દઈશું. તો આવી રીતે આપણે વણી લઈએ. તમે તમારા મુજબ જાડું આછું જેવી રીતે તમારે રાખવું એવી રીતે આ બેટર રાખી શકો. તો વણાઈ ગયો આપણો આ રોટલો ખજૂરનો સરસ. તો હવે આપણે એક ઢાંકણની મદદથી એને ગોળ રાઉન્ડ શેપ દઈએ. તો સરસ રાઉન્ડ પણ આપણા તૈયાર થઈ ગયા છે. તો ખજૂર થોડોક સ્ટ્રોંગ મારો હતો એટલે એક સરખું રાઉન્ડ ન બન્યું. તો આપણે એને હવે શેપ દઈ દઈએ આપણી રીતે. તો વચમાં મેં બિસ્કિટ મૂક્યું છે અને બંને બાજુ એની જે ખજૂરની લેયર હતી એ મૂકી દીધેલી છે. અને ચારે બાજુથી આપણે એને કવર અપ કરી લેશું. તો એકદમ આસાન છે આ રેસીપી. અને જો મારી આવી અવનવી રેસીપી તમારે જોવી હોય તો પ્લીઝ મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો જોઈ શકો બધી બાજુથી સરખું બની ગયું છે રાઉન્ડ આપણું. અને બિસ્કિટ પણ ક્યાંય દેખાતું નથી.
અને હવે પાછી એક લેયર મૂકશું આપણે બિસ્કિટની, અને એની ઉપર પાછું એક ખજૂરનો આપણે લેયર મૂકશું. તો 2 બિસ્કિટ આવે છે અને બંને બાજુ કવર અપ કરી દેવાનું છે. તો આવી રીતે આપણે પાછું એક કવર અપ કરી દેશું ખજૂરને અને બિસ્કિટને. તો સરસ શેકીએ એટલે એકદમ સહેલાઈથી. તો બસ રેડી થવા જ આવ્યું છે આપણે આ ખજૂર બિસ્કિટ. તો જ્યાં આપણે ક્રેક લાગતી હોય તો ત્યાં આપણે થોડોક ખજૂર નાખી અને એને કવર અપ કરી દઈએ, અને બધી બાજુથી કવર અપ સરખું થઈ જાય તો સરસ થઈ જાય. અને આવી રીતે પછી રાઉન્ડ આપણે ફેરવીએ એટલે બધી બાજુથી સરખું થઈ જાય. અને હવે આપણે એને કટ કરીએ. આશરે 30 થી 40 મિનિટ સુધી આપણે એને ફ્રીજમાં મૂકી અને પછી મેં આ કટ કર્યું છે. તો તમે જોઈ શકો કે એટલું સરસ આ લાગે છે. ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ બને છે અને દેખાવામાં પણ એમ થાય કે જાણે બજારથી લઈને ના આવ્યા હોય એવું લાગે છે. તો તમે ઘરે આ જરૂરથી ટ્રાય કરજો. અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મસ્ત કોમેન્ટ પર કરજો. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે પ્લીઝ મને કોમેન્ટ કરજો. તો બાય ફ્રેન્ડ્સ.